ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં? આજે આપણે ફરીથી મિત્રો મળી ગયા છે નવા બ્લોગની અંદર અને આજનો બ્લોગ છે મિત્રો આજે આપણે ફરીથી કહું છું હવે વિડીયોમાં તમે મિત્રો બને રહેજો. તો હાલો હવે મિત્રો આપણે જવાનું છે આપણે વાડી હતા. હવે શું કામ જવાનું છે તે અવશ્ય મિત્રો કોમેન્ટની અંદર તમને કહી દઈશ, નહીં વિડીયોમાં કહી દઈશ. તો હાલો મિત્રો બને રહેજો. અને આપણે લેવાનું છે ઘઉંનું હલર આવી ગયું છે. હલર આવી ગયો ને હવે આપણે દઈ દેવી દરવાજો આવી ગયું છે આપણે હવે હલર. અને હલર આવી ગયું છે કે નહીં તો આપણે લઈ ગયા છું સ્ટેન્ડ બેન લઈને. તો આજે આપણે તફાવત કરવાનો છે મિત્રો મોટા કટરમાં અને નાના હલરમાં કેટલો ફેર છે. તો હવે આપણે વિડીયોમાં બન્યા રહેશે મિત્રો. આવી ગયું છે હલર અને બસ આપણે હવે તૈયારી થઈ ગઈ છે ને જો બાકી વાડી થઈ ગઈ છે ખાલી કામ હવે કટર બટર મારી. ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે કમ્પ્લીટ. હવે જોન ડિયર ટ્રેક્ટર છે ભાઈ, આપણા પાડોશી ગામનું જ છે ભાઈ. હવે આને સેટ કરવાનું છે. મમ્મી જો અત્યારે હરખું કરે છે થોડું. હલર આવી ગયું છે કમ્પ્લીટ. તો એક ટ્રેક્ટર નાનું આવે છે કે નહીં તો હવે એ ટ્રેક્ટર આવી જાય ને તો એને આપણે હવે લેવા જવાનું છે. તો હાલો હવે મિત્રો બન્યા રહ્યો વિડીયોમાં તે. અને બાકી વાડીનો જુઓ નજારો જુઓ ને સહેલું હવે પાણ છે આપણે પૂરું થઈ ગયું છે ભાઈ. હાલો ભાઈ મિત્રો હવે નાનું એવું ટ્રેક્ટર આવવાનું છે ઘઉં લેવા માટે આપણે લારીની અંદર ટ્રોલીની અંદર. તો મસ્ત મજાનું આપણે ટ્રેક્ટર આવી જાય અને હવે આપણે બસ ટ્રેક્ટર વાટે છે. તો આપણે જો ફાઇનલી ગેટ બેટ ખોલી નાખ્યું છે. તો હવે ગેટ બેટ ખુલી જાય અને હવે બસ ટ્રેક્ટર આવે એટલી વાર છે. તો હવે જોવી કેટલી વાર લાગે ટ્રેક્ટરને. અને ભાઈ એક ટ્રેક્ટર તો ઓલરેડી આવે છે પણ બીજું જે ટ્રેક્ટર બાકી છે. તો આ ટ્રેક્ટર છે ભાઈ એનું કાંઈક વાવવાનું કામ ચાલુ છે. અને જો આ બાજુ એક મેં ટ્રેક્ટર ઊભું છે. તો ફાઇનલી મને એવું લાગે છે ટ્રેક્ટર પણ મિત્રો આવે છે. તો હાલો મિત્રો બન્યા રહ્યો વિડીયોમાં તે અને ચેનલની અંદર આવી જાઓ તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફાઇનલી મિત્રો છે ને ટ્રેક્ટરે પણ હવે અત્યારે આવી ગયું છે. તો જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર પણ નાનું આવી ગયું છે હવે. અને બસ આ ટ્રેક્ટર વાટે જ છે આપણે. ભાઈ હવે કેટલી વાર લાગી હતી ભાઈ ટ્રેક્ટર પણ આવી ગયું છે. તો હાલો હવે જલ્દી હવે ટ્રેક્ટર આવી ગયું છે. વિડીયોમાં બન્યા રહ્યો મિત્રો. આ કાંઈક ટ્રોલી છે અને ભાઈ નાનું ભોડું ટ્રેક્ટર છે. અને હવે આપણે દઈ દેવી ટ્રોલી દઈ દેવાની છે આપણે એને. ભાઈ હું હવે ટ્રેલરની પાસે ટ્રોલીની પાસે મિત્રો હવે દઈ જશે આપણે ટ્રોલીની પાસે. ભાઈ નાનું ટ્રેક્ટર મજા હોય મજા જ આવે છે. હાલો મિત્રો ચેનલની અંદર આવી ગયો તો સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. હાલો બની ગયો ફાઇનલી મિત્રો ટ્રેક્ટર થઈ ગયું ચાલુ. હવે હું થઈ જાઉં જલ્દી છે ને મિત્રો હલર માટે જલ્દી મળું. હવે આપણે પૂળાનું કામકાજ કરીને મળીએ. હવે જો ભાઈ ટ્રેક્ટર થઈ ગયું છે ચાલુ અને માહિતી ક્યાં હતું વગર કહેવું શું કરી હો ભાઈ બહુ મિત્રો. આ છે આપણે વાડી અંદર ઘઉંનું હલર આવ્યું છે ઓલરેડી આપણે બ્લોગ ઉતારી થોડુંક માટે. હવે આપણે આવી રીતે ઘઉંનું કામ કરી ચાલુ જલ્દી હવે કરી દીધી ઉતાવળ ચાલુ. હાલો મિત્રો હવે વિડીયોમાં મિત્રો છે ને તમે એવો બને રહેજો. અને ભાઈ આપણે હવે ચેનલની અંદર આવી જાવ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. તમે આનો અનુભવ લીધો હોય તો અવશ્ય ને અવશ્ય ભાઈ આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. હાલો હવે મિત્રો આપણા વિડીયોમાં જલ્દી બને રહો અને ચેનલને આવી જાવ તો સબસ્ક્રાઈબ. હાલો મિત્રો બને રહેજો. ફાઇનલી મિત્રો છે ને તો ભાઈ આપણું થોડું ઘણું કામકાજ બાકી છે. અને જો ભાઈ આપણે 3 જણાથી આપણે ભાઈ હલરનું કામ પૂરું છે. તો 10 સવાટી બોલાવી દીધી છે ભાઈ. અને જો તમે ભાઈ આ છે આપણું જોન ડિયર ટ્રેક્ટર છે અને આ છે ભાઈ હલર. જો બધા આપણે અત્યારે ધીમે આપણે વિડીયોની માહોલ બનાવી છે ભાઈ. અને તમે જોઈ શકો છો જો ભાઈ આમના કાકા જો અત્યારે આ બધું મિત્રો નીકળ્યું છે આપણે ઘઉં છે ભાઈ કેવો મસ્ત મજાના મિત્રો ઘઉં છે. અને જો બાકી આ હલર છે આપણું જોરદાર છે. અને પછી આ નાની ટ્રોલી છે મિત્રો મસ્ત મજાની ટ્રોલી છે. ભાઈ હું હવે જલ્દી છે ને ભાઈ થોડું નાખવા પડું કહું કારણ કે
કોઈ દી આપણે કામ નહોતું કર્યું આવું, અને આપણે ખેતીવાળા માણસો છે એટલે આ બધું કરવું જ પડે. હાલો હવે મિત્રો તમે વિડીયોમાં મિત્રો છે ને હવે જઈને આવી જશો. મિત્રો હલરનું કામ થઈ ગયું છે કમ્પ્લીટલી, અને જુઓ આવા છે ભાઈ કોળનો ઢગલો, અને ભાઈ આ થઈ ગયું કામ રેડી. અને આ છે કાંઈક આપણા ભાઈ કંઈક કહો જો ભાઈ. હાલો મિત્રો તો ફાઇનલી મિત્રો છે ને હવે આપણે ઘઉં પર લેવાઈ ગયા છે ને જો આવું કાંઈક આપણું કોળ છે મિત્રો. જો ભાઈ મસ્ત મજાનું ભાઈ જોન્ડિયર ટ્રેક્ટર છે મિત્રો. તમને ટ્રેક્ટર કેવું લાગ્યું તો અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહેજો. અને ફાઇનલી મિત્રો આપણે હવે ઘઉંનું કામકાજ પૂરું થઈ ગયું છે, અને હવે ભાઈને બસ ધીમે ધીમે આપણે રજા આપી દઈશું, અને બસ હવે આપણે ભાઈને મૂકવા જવાનું છે. તો હાલો મિત્રો બને રહ્યો. ટ્રેક્ટર પણ જાય છે, અને બાજુમાં બીજું ટ્રેક્ટર હાલે છે ભાઈ જુઓ તમે. અને ભાઈ હવે હલરનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ, બાકી ભૂકા કાઢી નાખ્યા ભાઈ. તો હાલો હવે મિત્રો હું છે કે વિડીયોમાં બન્યા રહેજો, ચેનલની અંદર નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા મિત્રો. અને આજે પશુપાલન ભાઈઓ માટે આપણે જબરજસ્ત મિત્રો આપણે સ્પેશિયલી બ્લોગ લીધો હતો. આજનો આપણે બ્લોગ લીધેલો છે. તો ફાઇનલી મિત્રો આજની માહિતી નહીં મળે તો તમને આજનો બ્લોગ આવશે. તો પશુપાલન માહિતી તમને ખેતી ભાઈઓ આપણે કિસાન ભાઈઓને જબરજસ્ત મિત્રો આની માહિતી મળે, અને એક જબરજસ્ત મિત્રો તમને કોમ્બિનેશન મળે. તો મિત્રો વિડીયોમાં એની ગલે બને રહેજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હાલો તો મિત્રો બન્યા રહેજો. ફાઇનલી મિત્રો હવે હું છે ને તો ધીમે ટ્રેક્ટર લઈને ગયો છું, કારણ કે કોઈ ડ્રાઈવર હતો ને એટલે આપણે આજ ખુદ ડ્રાઈવર બની ગયો છું મિત્રો. તો પછી ટ્રેક્ટર હતવાની ભાઈ બહુ મજા આવી, થોડી બીક પણ લાગતી હતી, કારણ કે આપણે ક્યારેય ટ્રેક્ટર ચલાવ્યું નહોતું. મિત્રો શું છે કે આપણે પહેલી વખત ટ્રેક્ટર ચાલ્યું, તો તમે જોઈ શકો છો મિત્રો આપણે પહેલી વખત ટ્રેક્ટર ચલાવ્યું છે, અને મને બાકી લાગતી હતી થોડીક બીક, પણ શું છે કે આપણે ટ્રેક્ટરનો અનુભવ થોડોક હતો એટલે ધીમે આપણે પહોંચાડી દીધી છે. તો બાકી જુઓ આપણે હવે ધીમે ટ્રેક્ટર લઈને જવું પડે, કારણ કે ભાઈ આ નાનું ટ્રેક્ટર છે, અને ભાઈ બહુ ઝડપી ચલાવ્યું હતું ને એટલા માટે ધીમે આપણે આપણું આપવાનું છે ને આપણે થોડુંક આંક્યું છે, ગાડીની બહાર કાઢી નાખ્યું, અને હવે કાકા આવી ગયા આપણી ગાડી લઈને. તે તો હળવું હવે છે ને આપણે ભાઈ ધીમે આ ટ્રેક્ટરને હાંકવાનું છે. હાલો હવે પહેલો વાર એક્સપિરિયન્સ છે, પણ બાકી ગજબ રહ્યો, બહુ બીક લાગી. હાલો એટલે મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે, અને બધું કમ્પ્લીટ થઈ ગયું, અને જો આપણે બસ નાઈન બાઈન ફ્રેશ થઈ ગયા, અને ટ્રેક્ટર ચલાવવાની બાકી બહુ મજા આવી. તો મિત્રો હવે તમને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કહી દેજો, લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું જો નવા જોશ અને જોનંગની સાથે. તો મળશું હવે આપણે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય બુટબા અને જય મંગલ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું હવે આપણે નવા બ્લોગ. તો બધાને બાય બાય.